અમરેલીમાં ભાજપમાં ભડકા બાદ જૂનાગઢ જિલ્લાની અંદર પણ ભડકો. માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીનો પાટીલને પત્ર. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો લાડાણીનો આરોપ. 4 મેના રોજ જવાહર ચાવડાએ બોલાવી હતી બેઠક, તો ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા માટે બેઠક બોલાવી. અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા, ત્યારે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો છે. માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો લાડાણીએ આરોપ લગાવ્યો. 4 મેના રોજ જવાહર ચાવડાએ બેઠક બોલાવી હતી તેવું પણ કહ્યું. ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા માટે તેમણે બેઠક બોલાવી તેવી પણ વાત અરવિંદ લાડાણીએ આ પત્રમાં લખી છે. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા, ત્યારે તેમણે આ પત્ર લખ્યો છે પાટીલને અને તેમાં જવાહર ચાવડા પર આરોપ લગાવ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો લાડાણીએ આરોપ લગાવ્યો છે. 4 મેના રોજ જવાહર ચાવડાએ બેઠક બોલાવી હતી. આ વિશે વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે. જે કલ્પેશ, હવે જે અરવિંદ લાડાણી આરોપો લગાવી રહ્યા છે, જે પત્ર લખવામાં આવ્યો છે, આ પત્રમાં કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહ્યું છે? જનરલ સૌથી મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રના સંદર્ભમાં જે વાત કરવામાં આવે, હજુ નારણ કાછડિયાનો આખો જે ઘટનાક્રમ એમણે જે પોતાની લાગણી વ્યક્ત કરી હતી, ત્યારબાદ આ જૂનાગઢથી આખી વાત આવી છે. લેટર તો આપણી પાસે આવી જ ચૂક્યો હતો, પરંતુ એની પુષ્ટતા કરવામાં અને મંજૂરીની મોહર વાગી ગઈ છે અને લગભગ આ લેટર જે છે એમાં જે સવાલ ઊભા કરવામાં આવ્યા છે જવાહર ચાવડાના ભૂમિકા વિશે. જવાહર ચાવડાએ મતદાન જે છે ભાજપ વિરોધી કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ બાબતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના પત્ર લખવામાં આવેલો છે. સાથે જ ત્યાંના જે સ્થાનિક પ્રમુખ છે તેને પણ નકલ રવાના કરવામાં આવી હતી. હવે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જવાહર ચાવડા સાથે. મારી ટેલિફોનિક વાતચીત થઈ. એમણે કીધું કે હાલના તબક્કે મારે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવી નથી. અરવિંદ લાડાણી જે છે એમને પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એમણે આ પત્રમાં જે વ્યથા વ્યક્ત કરી છે એ બાબતમાં એમનું શું કહેવું છે, પરંતુ તેઓ પણ અત્યારે ફોન રિસીવ નથી કરતા. પરંતુ એટલું ચોક્કસ છે કે આ લેટર બોમ્બ છે. સૌરાષ્ટ્રમાંથી વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે, જે પ્રકારે એક પછી એક નારાજગી આવી રહી છે અને લોકસભાની સામાન્ય ચૂંટણી, વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ત્યારે ચોક્કસ ભાજપ માટે આ ચિંતાનો વિષય છે. વધુ એક પત્ર જે છે એ આવ્યો છે અને એ ભાજપના સંગઠનના સંદર્ભમાં ચર્ચા વિચારણાનો મુદ્દો બની શકે છે. જી આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે. તો જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે. માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો છે. અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. અરવિંદભાઈ લાડાણી 85 માણાવદર. તો જે રીતે અરવિંદ લાડાણી આરોપ લગાવી રહ્યા છે, તેમને જવાહર ચાવડા પર આરોપ લગાવ્યા છે અને આ મુદ્દે પાટીલે પત્ર પણ લખ્યો છે.
જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ગિરીશભાઈ, અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો છે અને જે રીતે તેઓ જવાહર ચાવડા પર આરોપ લગાવી રહ્યા છે, શું કહેશો? એટલે તો બેન પોતે જે ચૂંટણી લડ્યા છે અરવિંદભાઈ લાડાણી અને મનસુખભાઈ, એટલે પર્સનલ એને બધું જોયું હશે. કારણ કે જે રીતે એમ કે એનો લેટર મેં પણ વાંચ્યો કે ભાઈ એને ત્યાં એના દીકરા રાજભાઈ બોલાવ્યું હતું 700-800 વ્યક્તિઓને. કારણ કે એ પર્ટિક્યુલર ન્યા ને ન્યા રહી જ ને બેન માણાવદર, એટલે એને જે કર્યું છે એને પોતે એવો અનુભવ હોય છે તો જ ઇન્ટરવ્યુ આપ્યો હોય ને. ગિરીશભાઈ, તમારા આવું કંઈ ધ્યાનમાં છે કે જવાહરભાઈએ બેઠક બોલાવી અને ભાજપના જ ઉમેદવારની વિરુદ્ધમાં વોટ કરવા માટે કહ્યું હતું? એમાં શું છે બેન, ઉમેદવાર પોતે આજ માની લે હું લડતો હોત અને હું પાર્ટીને માની લે ફરિયાદ કરું તો મેં તો અનુભવ કર્યો હોય તો જ કરું ને. એમ એને પોતે જયારે કહી છે અને આંકડા સહિત કે એની જે જીનિંગ ફેક્ટરી છે એમાં એને એમ કે 700-800 જણાને બોલાવ્યા હતા અને કેટલા બીજા પણ નામ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે છે. એટલે કારણ કે એને નજરે જોયું હોય છે ત્યારે જ કહેતો હશે ને. ગિરીશભાઈ, તમે કહ્યું કે બીજા પણ કોઈના નામ આપ્યા છે, તો કોના નામ આપવામાં આવ્યા છે? એમાં એને લખ્યું જ બેન, લેટરમાં હમણાં આવ્યો ને કે હાથમાં, એમાં 3-4 જણા જે ભારતીય જનતા પાર્ટીમાં છે એના જ નામ એને લખ્યા છે. મેં પણ વાંચ્યો લેટર. અને આમાં હું બેન માની લો કે એ પોતે માણાવદરમાં જ રહી અને એને પોતાને જ ખબર હશે ને એની જે. જી, આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો અરવિંદ લાડાણીએ જે પત્ર લખ્યો છે જેમાં જવાહર ચાવડા ઉપરાંત બીજા પણ લોકોના નામ આપવામાં આવ્યા છે. માણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. તો અરવિંદ લાડાણીએ સ્પષ્ટ આરોપ લગાવ્યા છે. 4 મે બેઠક બોલાવવામાં આવી હતી. જવાહર ચાવડાએ બેઠક બોલાવી હતી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. જે પક્ષના ઉમેદવાર છે તેમની વિરુદ્ધમાં મતદાન કરવા માટે તેમણે વાત કરી છે. તેવો પત્ર તેમણે પાટીલને લખ્યો છે.